અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા જીતાલી ગામે પ્રોહિબિશન રેડ, લાખો રૂપિયાના વિદેશી દારૂ અને કાર સાથે બુટલેગર જેલ ભેગો થયો. ભરૂચ જિલ્લામાં પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામી દેવા માટે ચલાવવામાં આવી રહેલ વિશેષ ઝુંબેશ અંતર્ગત બાતમીદાર દ્વારા મળેલ બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ મેશભાઈ અને દિલીપભાઈ રમેશભાઈ સહિતનો સ્ટાફ જીતાલી ગામ વિસ્તારમાં કોમ્બિંગ નાઇટ પેટ્રોલિંગમાં હતો. જે દરમિયાન સારથી રેસિડેન્સીના મકાન નંબર 33માં રહેતો સતીશ રાજપૂત નામનો ઈસમ પોતાના ઘરની આગળ પાર્ક કરેલ મારુતિ વાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જેવી બાતમી મળતા તરત જ ઘટના સ્થળે પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઘટના સ્થળેથી સતીશભાઈ ભૂપેન્દ્રસિંહ રાજપૂત મળી આવ્યો હતો. પોલીસે પંચોની રૂબરૂમાં પાર્ક કરેલ સફેદ રંગની મારુતિ ઓમની વાનની તપાસ કરતા રોયલ સ્ટિંગ ક્લાસિક વિસ્કી 750 મિલીલીટરની કુલ 69 નંગ સીલબંધ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹89,900 થાય છે. દારૂના જથ્થા અંગે આરોપી પાસે કોઈપણ પ્રકારનો પાસ કે પરમિટ ન હોવાનું જણાતા પોલીસે દારૂના જથ્થા સહિત ₹5,000ની કિંમતનો વિવો મોબાઈલ ફોન, 1,50,000ની કિંમતની કાર મળીને ₹2,44,700નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ દ્વારા આરોપી સતીશ રાજપૂતની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.